વિહાર જે જુગતે સલાવે રે જીરે લાખા આઠે પોરી તો મસ્ત અભ્યાસમાં રેવે રે બીજી વાત એને નજર ન આવે ઉઠત બેઠત ખાવત પીવત સોવત હાલતા ચાલતા ઉઠતા બેઠતા જેનું ચિત્ત ભજનની એક મહાત્માજી ગંગા સતીના પાનબાઈની આશ્રમની માય પર મુનિ મહારાજ મને ભેગા થયા મોટી વાવડી રમેશભાઈના પ્રોગ્રામ તમે જે વાણી સાંભળી રમેશભાઈ એ રમેશભાઈ ત્યાં વધારે ગાવા જતા ત્યાં અહીંયા ગંગા સતીના આશ્રમમાં ત્યાં હમડિયાળા તો એ વાવડીમાં પ્રોગ્રામ ને એ મુનિ બાપુને પછી આ રમેશભાઈને વાત કરી કે ભાઈ આ રીતનું ગંગા સતીના પદ છે બધા તો એને પછી એને મારું નામ આપ્યું કે તો આપણે એક કામ કરી આપણે ભજન રાખી સંતુદાન બોલાવીએ એ ગંગા સતીની વાણી માથે બોલશે પછી એને ત્યાં પ્રોગ્રામ રાખ્યો હવે એને ત્યાં પ્રોગ્રામ રાખ્યો ને ત્યાં બાપુને બહાર જવાનું છે તો હું જે દી પ્રોગ્રામમાં ગયો તેથી બાપુ ત્યાં ન આવી ગયા પછી બાપુને એને મારા નંબર આપી દીધા પછી એ મને ફોન કર્યા કરે વાત કર્યા કરે મને કહે તમે એકવાર હવે અહીંયા હમડિયાળ આવો એકવાર તમે આશ્રમે આવો એ થોડોક ટાઈમ એવો છું ને ત્યાં ઘટના ઘટી એ આશ્રમ મૂકી અને સુરતની પાસે માંડવી માંડવી એક ત્યાં જાન આશ્રમ છે ત્યાં આશ્રમ મૂકીને મહાત્મા વીએ ગયા પછી મેં પાછો રમેશભાઈનો ફોન કર્યો તું મારે ગારિયાધાર પ્રોગ્રામમાં આવવાનું છે તો મને કે બાપુ તો માંડવી ગયા મેં તો કેમ મને કે આશ્રમ સોંપી દીધો હવે એ આશ્રમનો વ્યવહાર કાંઈ કરતા નથી નહીં તો આશ્રમથી નીકળી ગયા પછી ક્યાં છે મેં તો માંડવી હવે અમારે બે માણસને એવું છું અમારે બેને અમારા બેનનો ભાણિયો અહીંયા માંડવી જ જો રહેવા એટલે અમારે બે ત્યાં જવાનું છું માંડવી જ છે એટલે અમે આશ્રમે ત્યાં સાંજે ગયા રોકાણા ધીમા કર્યા પછી સવારે ભાણિયાભાઈને કીધું અહીંયા મેં કીધું જાન આશ્રમ છે ને મને કે હા મેં કીધું એક મહાત્માજી છે ને મારે પડવું છે તો પછી અમે તમે આવ્યા હતા ને કા એ હતા અરે પછી અમને આપણે બે ગયા હતા પછી અમે આશ્રમમાં ગયા સવારમાં 9 વાગે પછી આશ્રમમાં જઈને વાત કરી મેં કીધું અહીં મુનિ મહારાજ છે હમડિયાળાવાળા મને કે હા એટલે કે અત્યારે તો એ જાનમાં છે કાર્યક્રમ તો મેં કીધું એને મારે મળવું છે મને કાંઈ આશ્રમનો નિયમ છે તમે ચિઠ્ઠી લખતા જાઓ તમારા નંબર લખતા જાઓ બપોરે 12 વાગે જમવા આવશે ને ત્યારે તમારી મુલાકાત થાય ત્યાં સુધી મુલાકાત થાય નહીં પછી અમે ચિઠ્ઠી લખી નાખી મારી ઠામ સરનામું બધું લખી નાખ્યું